થોડા દિવસ અગાઉ પાદરાના સ્વાધી ગામે એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ મહિલા ડોક્ટરના ઘરમાંથી ચાદર ઓઢીને બહાર નીકળતા દેખાયા હતા। આ ઘટનામાં ગ્રામજનો દ્વારા ભાસ્કર પટેલને પકડીને વિડીયો બનાવ્યો હતો અને જે બાદ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસે ભાસ્કર પટેલ દેખાયા હતા, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કેમેરો જોતા જ ભાસ્કર પટેલ ભાગ્યા હતા। આ સાથે જ તેમને પ્રશ્ન પૂછતા નો કોમેન્ટ્સ કહીને જવાબ આપવાનું પણ ટાળ્યું હતું। આ સાથે જ તેમને વાયરલ વિડીયોમાં હું ન હતો તેવો પણ જવાબ આપ્યો હતો। वीडियो कौन है खाली मारसो ना कोई खाली वीडियो उतारो मारसो ना कोई खाली वीडियो उतारो कौन है चोर आया चोर चोर क्या चोर वीडियो उतारो चोर क्या वीडियो उतारो आइडियो चोर तारो चोर चोर क्या गंदा गंदा काम कर रहे चोर चोर से शर्म नहीं आती फोन फोन चालू थी यार करूं हजू कशु थયું આપ્યું જ નહીં હજુ આપસે લોગ કઈસ ને કશી નહીં કરતા पादरा वाली घटना કશુંય નહીં શું હતું કશુંય નહીં ભાઈ હું છે ગામજનોએ તમને એવું કીધેલું કે ચોર આવ્યો ને પછી તમે નીકળ્યા શું છે ઘટના શું છે એની વિગત તો શું હતું ગામજનો આક્ષેપ કરે છે તમે જતા શું હતું શું કશું નહીં ભાઈ હું છે અમે તો ડીઆર ઓફિસમાં અમારા કામથી આવ્યા છે ભાઈ હું છે એ ઘટના વિશે હું કશી ઘટના હતા શું છે ઘટના કશી ઘટના નહીં કશુંય નહીં કશું નહીં અમે મારી ઓફિસના કામથી આવ્યો છું હું બરાબર છે એટલે રાજકીય એના માટે કરવામાં આવેલું શું છે શું કયા કારણ એટલે ગ્રામજનો કેમ મારા ડીઆરમાં વાંધો હતો એનું જવાબ આપવા આવ્યો બસ અચ્છા હા પણ જે ઘટના બનેલી હતી અડધી રાતે તમારે ત્યાંથી જવાનું થયું ને શું છે શું એ વિગત શું છે કશું નહીં મારો વાંધો છે એ આપવા આવ્યો મને જવાબ આપવા એ ઘટનાનું શું છે એ ઘટના તમે જોનો મને કશી ખબર નહીં ખબર મને કશું મને કશી ખબર જ નહીં પણ મને કશી ખબર જ નથી હું મારા અહીં આગળ આપવા આવ્યો હા તો તમે જોઈ લો ને કઈ વાંધો એટલે કયા કારણથી શું કારણ તમારે મેસેજ જોઈ લેવાનું હું તો મારા એમના કામ માટે આવ્યો છે અહીંયા આગળ બરાબર છે ભાઈ બધી વાત બંધ કરતો મારે નહીં વાત કરવી બરાબર છે નો કોમેન્ટ અચ્છા એટલે તમને એ વિશેનું બધું ખબર જ ના કેવી રીતે આ ના કશું નહીં ખબર ના હું તો મારા વાંધા માટે આવ્યો એટલે કે રાજકીય તમને એના માટે કશું નો કોમેન્ટ હું મારો વાંધો હતો અહીં વાંધો આપવા આવ્યો હતો એ વિષય માટે તમને ના કશી ખબર કશી જ ખબર નહીં ગાડી કોની હતી કોઈ રાજકીય દુશ્મનાવટ એના કારણે તમારે એવું થયું કે તમારે કઈ કેવું નથી એવું છે હું મારો વાંધા માટે અહીં આવ્યો છે બીજું કામ નહીં અમે તો જે ઘટના બની તમારો એનામાં નામ આવ્યું તમારે ચાદર ઓઢીને તમે જતા હતા લોકોએ તમારે ચાદર ખેંચીને તમે નીકળ્યા પણ મને ખબર મારો વાંધા માટે આવ્યો છે શું છે તારે નથી મારે કશું વાંધો બસ મારો વાંધો છે એટલે હું આવ્યો છે એટલે ભાઈ વિષય ઉપર હા તો તમે ના માર હું તો મારા વાંધા માટે આવ્યો છે ડીઆર ઓફિસ નો વાંધો અચ્છા પેલું ઘટના વિશે કઈ કેસો કશું નહીં બસ યાર પતિ કે શું છે તમારે પતિ કઈ વાર્તા તમે લઈ લીધું મેં વાંધો આપવા હતો બસ પતિ કઈ વાર્તા શું છે કશું નહીં એટલે કોઈ તમે કોઈના પર શંકા એવું કઈ કોઈના પર શંકા છે ના ભાઈ ના કોઈ એટલે શેના માટે કરવામાં આવ્યું કે એવું કોઈ રાજકીય અદાવત કે એવું કઈ ખરું કશું નથી કોઈના રાજકીય અદાવત ખરી તમને એવું લાગે કશું નહીં મારા વાંધો યાર ઓફિસમાં છે તો આપવા શું છે ભાઈ તું પછી આટલું બધું એનું કરવું ના પતી ગઈ મારો વાંધો છે હું આપવા એટલે કશું નહીં બસ ઓકે એટલે કશું નથી ને ના કશું ઓકે કોઈ રાજકીય અદાવત નથી કશું તમે પોતે પણ નતા તમે નતા ને એ વિડીયોમાં તમે નતા ને એ વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ એ વિડીયોમાં તમે હતા ભાઈ મારો વાંધો છે હું વાંધો આપવા આવ્યો એ વિડીયોમાં તમે હતા જો કહ્યું મેં વાંધો આપવા આવ્યો છે હું નહીં વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ જો યાર હેરાન ના કરશો આવી રીતના આવું બધું ના હોય કોઈ બી માણસ નો ઇજ્જત હોય વિડીયોમાં તમે હતા વિડીયોમાં તમે નતા વિડીયોમાં તમે હતા
હતા કે નહીં તો કહી દો. હું નથી, હું મારા મોટા માટે આવ્યો છું ભાઈ. એટલે વિડીયોમાં તમે નતા ને? તો આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે પાદરા ખાતે જે સાદી ગામમાં ખાતે જે ઘટના બનેલી હતી જેને ચકચાર મચાવી હતી, તે જ ભાસ્કર પટેલ અત્યારે અહીંયા નર્મદા ભવન ખાતે આવ્યા છે અને તે કહી રહ્યા છે કે જે વિડીયો વાયરલ થયેલો હતો તેમાં તે નહોતા. એવી રીતની સ્પષ્ટતા તેમને મંતવ્ય સામે કરી છે, મંતવ્યના કેમેરા સામે તેમને કરી છે કે જ્યારે એ જે ઘટનામાં જે વિડીયો વાયરલ થયા છે તેનામાં નહોતો. તેમને અનેકો એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે કોઈ રાજકીય અદાવત છે કે નહીં, એના કારણે આ કરવામાં આવ્યું, તેનો પણ જવાબ એમની પાસે નહોતો. તેમને એક જ રટણ કર્યું હતું કે તે અહીંયા વાંધા માટે આવ્યા છે, એમનો વાંધો છે તેના માટે તે અહીંયા આવ્યા છે. અને વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો હતો, જે પાદરા ખાતેનો જે સાદી ગામનો જે વિડીયો છે જે વાયરલ થયો છે, એ વિડીયોમાં તે પોતે નથી તેમ તે કહી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.